તો દોસ્તો સ્માર્ટ ટીવીમાં કે એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી તમે પણ જોઈ શકો છો અત્યારે છે કે તમે જોઈ શકતા હશો કે મારી પાસે કે યુટ્યુબની પણ એપ્લિકેશન તમને જોવા મળે છે પછી જો તો પ્રાઇમ વિડીયો છે નેટફ્લિક્સ છે પછી જો તો હોટસ્ટાર છે પછી સોની લાઈવ છે આ બધી એપ્લિકેશન છે ને કે તમારે પણ કે સ્માર્ટ ટીવીમાં કે ડાઉનલોડ કરવી છે પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે ડાઉનલોડ કરવી તો દોસ્તો વિડીયો છે ને ખાસ કે કન્ટિન્યુ રાખજો તો હું તમને છે ને કે લાઈવ શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે પણ કે તમારી પાસે કે સેમસંગનું ટીવી અથવા તો કોઈ પણ ટીવી હોય એમાં છે કે તમારે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી હોય તો કઈ રીતે કરવી તો દોસ્તો વિડીયો છે ને ખાસ કે છેલ્લે સુધી પૂરો જોજો તમે જોઈ શકો છો તમારી ગેલેરી પણ તમારે ડાઉનલોડ કરવી તો પણ તમે કરી શકો છો પછી જો તો જીઓ સિનેમા છે G5 છે અથવા તો કોઈ પણ એપ્લિકેશન છે કે તમારે કે સ્માર્ટ ટીવીમાં કઈ રીતે ડાઉનલોડ કરવી દોસ્તો ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું છે તો સૌથી પહેલા તમે જોઈજો કે તમારે રિમોટમાં છે કે તમને હોમનો બટન દેખાતો છે ઠીક છે તમે જોઈશો તો તમારે સિમ્પલી એને પહેલે આ રીતે ક્લિક કરવાનું છે જેવું તમે છે કે એ બટન દબાવો છો તમારે સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે પછી તમે જોશો તો તમારે છે કે હોમના બટન ઉપર આવી જાય છે ઠીક છે તમને એમાં થોડુંક ન દેખાતું હોય લાઇટના લીધે તો હું તમને છે ને કે બાજુમાં છે ને કે બધું છે ને કે સ્ટેપ બાય સ્ટેપ લખી દઈશ ઠીક છે તમે એ પણ તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી પછી છે ને કાંઈ બાજુમાં સ્ક્રોલ કરીશું સીધું જ તમને છે ને ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો છો એપ્સ કરીને હવે તમને એપ્સનો ઓપ્શન ન દેખાતો હોય તો એટલામાં જ હું બાજુમાં કે લખી દઉં છું તમારે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ એ રીતે છે ને કે તમે જોતા જજો તો તમારે સિમ્પલી કે એપ્સના ઉપર ક્લિક કરવાનું છે ઠીક છે આપણે એની ઉપર ક્લિક કરીએ જેવું એની ઉપર ક્લિક કરીને આ લોડિંગ થાય છે ને એપ્સ જે પણ એપ્સ હોય છે ને એ આપણે કેમ કે પ્લે સ્ટોર હોય છે કે આઈફોનમાં કે એપ સ્ટોર હોય છે એ રીતે છે ને આમાં તમે જોઈ શકો છો કે આખું એપ્સની આખી એક અલગ અલગ તે છે ઓપ્શન ઠીક છે એમાં છે ને કે તમારે ક્લિક કરી દેવાનું છે જેવું તમે ક્લિક કરો છો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે ઠીક છે તમે જોઈ શકો છો હવે તમે જો આ છે ને કે ગેલેરી છે મારી અને એ જોવો તો ઇન્સ્ટોલ્ડ કરીને બતાવે છે ઠીક છે એટલે કે મેં ઓલરેડી છે કે આને ઇન્સ્ટોલ કરેલી છે પછી જોવો તો સેમસંગ છે એ બધું છે તમને જોવા મળે છે હવે તમે છે કે નીચે સ્ક્રોલ કરશો ને બધું છે ને કે તમને એપ્લિકેશન જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો કે હોટસ્ટાર છે પછી જોવો તો કે G5 છે પછી જોવો તો તમે સોની લાઈવ છે પછી જોવો તો ફેન કોડ છે આવા બધા અલગ અલગ પ્રકારની બધી એપ્લિકેશનો છે આ છે મેં કે ઓલરેડી છે કે ડાઉનલોડ કરેલી છે ઠીક છે ને ક્યાંય ઇન્સ્ટોલર કે લખેલું દેખાય છે પરંતુ તમારે છે કે પહેલી વાર તમે ડાઉનલોડ કરવા જાવ છો ઠીક છે તમને જાણ નથી તો એના માટે છે ને કે શું કરવાનું છે એ પણ આપણે આગળ શીખવાના છે ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે ઠીક છે તો દોસ્તો આપણે છે શીખીએ કે કઈ રીતે છે કે તમારે પણ કે કોઈ પણ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કઈ રીતે કરવી તો એના માટે છે કે તમે માની લો આમાં તમે જોઈ શકો આ ઉપરની એપ્લિકેશન છે ને એ બધી છે કે મેં ઇન્સ્ટોલ કરેલી છે ઠીક છે હવે જે ઇન્સ્ટોલ નથી કરીને એ હું તમને બતાવું કઈ રીતે ઇન્સ્ટોલ કરવાની તો એના માટે છે તમે છે ને કે તમને કેટેગરી પણ જોવા મળી જશે ઠીક છે કે તમારા વિડીયો તમે જોઈ શકો છો સ્પોર્ટ્સની કે એપ્લિકેશન તમને જોવા મળે છે એ પણ તમે જોઈ શકો છો ગેમ છે અથવા તો લાઇફસ્ટાઇલ છે ઇન્ફોર્મેશન છે તમને છે ને ઘણી બધી આમાં કેટેગરી જોવા મળે છે તમે તમારી રીતે છે કે તમારે જે પણ ઇન્સ્ટોલ કર્યું હોય એપ્લિકેશન એ તમે કરી શકો છો તો સૌથી પહેલા તમે જોઈશું તો આપણે માની લો કે છે કે આપણે ડાઉનલોડેડ આ બધી એપ છે આ તો આપણે ડાઉનલોડ કરેલી છે ઠીક છે આપણે જે ડાઉનલોડ નથી કરી એને કઈ રીતે કરવી તો એના માટે માની લો કે આપણે કે આ મેક સાઉથ ટીવી છે એને મારે ઇન્સ્ટોલ કરવી છે ઠીક છે તો એના માટે સિમ્પલી તમારે એની ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે એની ઉપર ક્લિક કરશો થોડુંક લોડિંગ થશે કઈ રીતની આગળ પ્રોસેસ છે હું તમને શીખવાડું ઠીક છે તો તમે જોઈ શકો જેવું છે કે તમારે કોઈ પણ એપ્લિકેશન તમને લાગે કે આ મારે ડાઉનલોડ કરવી છે એને તમારે સિલેક્ટ કરી લેવાનું છે ઠીક છે સિલેક્ટ કર્યા બાદ તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ જોવા મળશે ઠીક છે આપણે કઈ રીતે કે પ્લે સ્ટોરમાં પણ જોવા મળે છે એ રીતનું તમને જોવા મળે છે અને તમારે કે આ બધા તમે સ્ક્રીનશોટ પણ જોઈ શકતા છો તમને છે અલગ અલગ બધાના કે સ્ક્રીનશોટ પણ જોવા મળે છે ઠીક છે હવે ઇન્સ્ટોલ કરવા માટે સિમ્પલી તમને ઉપર લખેલું દેખાતું છે ઠીક છે ઇન્સ્ટોલ તમે જોઈ શકો છો તમને આમાં નથી જોવા મળતું તો બાજુમાં હું લખી દઉં છું ઠીક છે તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરી દેવાનું જેવું તમે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો છો એટલે આ છે કે ડાઉનલોડ થવાનું કે શરૂ થઈ ગયું ઠીક છે તમે જોઈ શકો તો ખાલી 5 થી 10 સેકન્ડ છે કે તમારું વાઈફાઈ સારી રીતે ચાલતું હોય તો છે કે આમાં વાર નહીં લાગે અને ફટાફટ કે ડાઉનલોડ પણ થઈ જશે ઠીક છે અત્યારે છે કે તમે જોઈ શકો છો ફરી વાર ટ્રાય કરવી આપણે મારું છે કે વાઈફાઈ અત્યારે સ્લો ચાલે છે એટલા માટે છે ને કે આ ડાઉનલોડ નથી થઈ પરંતુ ફટાફટ તમારું વાઈફાઈ સારું ચાલતું હોય તો આ છે કે 5 થી 10 સેકન્ડમાં તમારું એપ્લિકેશન છે કે ડાઉનલોડ થઈ જાય છે ઠીક છે તમે જોઈ શકો છો અત્યારે છે થોડીક વાર લાગે છે ઠીક છે આમાં છે ને અત્યારે કે નેટનો પ્રોબ્લેમ છે એટલા માટે ઠીક છે તમે જોઈ શકો છો પરંતુ છે કે તમે આપણે બીજી એપ્લિકેશન લઈએ ઠીક છે બીજું કોઈ પણ એપ્લિકેશન લઈએ તો માની લો કે આપણે છે કે હવે આવડી એપ્લિકેશન લઈએ એને છે કે મારે ડાઉનલોડ કરવી છે ઠીક છે ડાઉનલોડ કરવા માટે સિમ્પલી
એની ઉપર હું ક્લિક કરું છું, તમે જોઈ શકો છો આ રીતનું. તમારે સિમ્પલી કે એની ઉપર ડાઉનલોડ કરવું તો એની ઉપર ક્લિક કરી દેવાનું છે ઇન્સ્ટોલ ઉપર. હવે જેવું ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો છો તો આ છે કે તમને ઇન્સ્ટોલ કે આમ 100% થઈ જશે, એટલે તમારી એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ થઈ જશે. ઠીક છે, અત્યારે મારું વાઈફાઈ છે થોડુંક સ્લો ચાલે છે એટલા માટે કે ડાઉનલોડ નથી થતી. ઠીક છે, પરંતુ તમારે છે કે ડાઉનલોડ કરવા માટે સિમ્પલી કે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન છે કે તરત જ ડાઉનલોડ થઈ જશે. ને પછી તમે હોમના બટન ઉપર લાવી શકો છો તમારી જે પણ એપ્લિકેશન હોય આ મેં કઈ રીતે લાવી એ બધી. ઠીક છે, તો દોસ્તો આ રીતે જોયું કે વિડીયો છે કે બહુ નાનો છે. ઠીક છે, બહુ મોટો નથી, એટલે વિડીયોને છે ને ખાસ કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી પૂરો જોયો. ઠીક છે, તો દોસ્તો આ રીતે કે તમારે પણ કે કોઈ પણ એપ્લિકેશન છે કે તમારે ટીવીમાં તમારે કે ડાઉનલોડ કર્યું તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે, તમારે સિમ્પલી એપ્સના બટન ઉપર ક્લિક કરીને કે તમારે સિમ્પલી જે પણ એપ્સ તમારે ડાઉનલોડ કરવું હોય તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને કે ઇન્સ્ટોલ ઉપર તમે ક્લિક કરો છો તમારી એપ્લિકેશન છે કે ડાઉનલોડ થવાની શરૂ થઈ જશે. ઠીક છે, મારી અત્યારે છે કે નેટ સ્લો ચાલે છે એટલા માટે છે ને કે ડાઉનલોડ નથી થતી. ઠીક છે, એટલા માટે. તો બસ દોસ્તો આ રીતે કે આઈ હોપ કે તમને આ વિડીયો છે કે પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડે જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.